મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરમાં આવેલી ગોકુલનગર સોસાયટીમાં સાંઈ કૃપા નામના મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતા રમતા 2 વર્ષનું બાળક નીચે પટકાયાની ઘટના સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યો જ્યારે ઘરની અંદર હતા ત્યારે આંખના પલકારામાં બાળક નીચે પટકાય છે। અચાનક જ બાળક નીચે પડવાનો અવાજ આવતા જ પરિવારજનો ઘરની બહાર દોડી આવે છે। બાળકને મકાન પરથી પડેલો જોઈ મહિલાઓ ગભરાઈ જાય છે। ત્યાં સુધીમાં આજુબાજુના રહીશો પણ એકઠા થઈ જાય છે અને બાદમાં પરિવારજનોએ બાળકને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરને બાળકની વધુ સારવારની જરૂર લાગતા તેને જૂનાગઢથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે। બાળકની હાલની સ્થિતિ સુધાર પર હોવાનું જાણવા મળી રહ્યું છે।